चलो विद्यार्थी मित्रों, આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન ની અંદર પાર્ટ 5 જોયા। પાંચમા પાર્ટ ની અંદર એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન લેંગ્વેજ ફંક્શન વિશે આપણે સમજૂતી મેળવી। હવે પાર્ટ નંબર 6 છઠ્ઠા પાર્ટ ની અંદર આપણે રિપોર્ટિંગ નામના ટોપિક ની માહિતી મેળવશું। કેને રિપોર્ટિંગ कया टॉपिक ની माहिती મેળવશું? रिपोर्टिंग नामना टॉपिक ની माहिती મેળવશું। હવે તો કે આપણે रिपोर्टिंग એટલે કે નામ ઉપર પણ આપણે ખબર પડી જાય रिपोर्टिंग એ વસ્તુ શું છે, બરાબર। તો કે જે रिपोर्टिंग स्पीच એટલે કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આગળ શીખી ચૂક્યા છે, બરાબર। તો એ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સંપૂર્ણ ટોપિક નો ઉપયોગ આ ટોપિક ની અંદર છે। એટલે કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ ની રચના મુજબ કોઈ વસ્તુ, કોઈ ક્રિયા કે કોઈ ઘટનાને રજૂ કરવાની છે, પણ એ રજૂ કરવા માટે ખાસ ધ્યાન રાખવું શેનો ઉપયોગ કરવો? માત્ર ને માત્ર ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ વાક્ય રચનાનો જ। તો કે એક તો આ રિપોર્ટિંગ ફંક્શન એ ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવાની હોય। શેના માટે વપરાય? જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવાની હોય। શું હોય? રજૂઆત કરવી હોય। હવે રિપોર્ટિંગ સ્પીચ એ ક્યારે વપરાય? જ્યારે આપણે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય, એટલે કે કઈ ઘટના બની ગઈ છે, કોઈ ઘટના બની ચૂકી છે, તો એ ઘટનાને આપણે રજૂ કરવાની હોય, મૂકવાની હોય, તો એમના માટે શું વપરાય છે? ડાયરેક્ટ સ્પીચ વપરાય, સોરી આપણે રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન વપરાય છે। ત્યાર પછી કોઈ ઘટના અથવા તો કોઈ બાબત અંગેની માહિતી રજૂ કરવી હોય, તેના માટે વપરાય? તો કે કોઈ ઘટના અથવા બાબત માટેની માહિતી રજૂઆત કરવી હોય। જ્યારે આપણે કોઈ ઘટના બની છે કે કોઈ બાબત છે, તો એમના વિશેની આપણે માહિતી રજૂ કરવાની હોય, તો એ માહિતી રજૂ કરવા માટે શું વપરાય? રિપોર્ટિંગ એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રચના। કે પછી કોઈ પ્રસંગ હોય તો પણ આ જ વસ્તુ, કોઈ પ્રસંગની આપણે રજૂઆત કરવાની હોય। ત્યાર પછી અન્ય કોઈ વ્યક્તિ। હવે ત્યાર પછી ક્યારે વપરાય? તો કે અન્ય કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓ સાથેનો સંવાદ, વાતચીત અન્ય વ્યક્તિને રજૂ કરવાની હોય। શું થયું? જ્યારે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓની વાતચીત કે સંવાદ હવે શું થયું? જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિઓ સાથેની, બરાબર, વાતચીત કે સંવાદને અન્ય વ્યક્તિ સાથે રજૂ કરવા માટે। પછી ક્યારે વપરાય? તો કે એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ સાથેની જે વાતચીત થઈ છે, એ વાતચીતને અન્ય કોઈ વ્યક્તિ સાથે, એટલે બીજા કોઈ વ્યક્તિ હારે તમે રજૂઆત કરવા જતા હોય, તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે શીખી ગયા। એ મુજબ શું થયું? એક વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ ગઈ છે, એ વાતચીતને બીજો કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે જાય, એમની પાસે રજૂઆત કરે, તો શું વપરાય? ઇનડાયરેક્ટ સ્પીચ। તો સેમ વસ્તુ એક થઈ કે એ સંવાદને અન્ય કોઈ વ્યક્તિ પાસે રજૂ કરવાની હોય, તો
તો એ વ્યક્તિ પાસે રજૂ કરવા માટે પણ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થાય છે. તો ટૂંકમાં આપણે આ ટોપિકને સારી રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે સમજી ચૂક્યા છીએ. બરાબર. હજી એક વખત કે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે કોઈ ઘટનાની, કોઈ પ્રસંગની, કોઈ અહેવાલની કે કોઈ બાબતને રજૂ કરવાની હોય ત્યારે એમનો ઉપયોગ થાય. જ્યારે કોઈ ઘટના અથવા પ્રસંગ કે કોઈ બાબતને આપણે શું કરવાની હોય, રજૂ કરવાની હોય, તો એમના માટે શું ઉપયોગ થાય છે? રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન. પછી કોઈ ઘટના કે બાબતની માહિતી રજૂ કરવાની હોય, કોઈ વસ્તુ બની ગઈ છે એ વસ્તુની માહિતી રજૂ કરવાની હોય તો એ ડાયરેક્ટ સ્પીચની અંદર રજૂઆત થશે, એટલે એને રિપોર્ટિંગ ફંક્શનનો ઉપયોગ થયો કહેવાય. અને હવે ત્રીજી વસ્તુ એટલે કે ઇનડાયરેક્ટની રજૂઆત. ઇનડાયરેક્ટની રજૂઆત એટલે કે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓ વચ્ચે જે વાતચીત થઈ છે અથવા એમના વચ્ચે જે સંવાદ થયો છે એ વાતચીત અથવા સંવાદને બીજા કોઈ વ્યક્તિ પાસે રજૂ કરવા જવાની છે. દાખલા તરીકે અત્યારે જે તમારા અને મારા વચ્ચે આ રિપોર્ટિંગ વચ્ચેની ચર્ચા થાય છે, આ વાતચીત થાય છે, સંવાદ થાય છે, એ શું થયું? વ્યક્તિ અથવા વ્યક્તિઓ વચ્ચેની વાતચીત કે સંવાદ. હવે આ વસ્તુ છે જ્યારે તમે બીજા કોઈને રજૂ કરશો એટલે શું થયું? અન્ય વ્યક્તિ સાથે રજૂ કરવાની હોય તો અન્ય વ્યક્તિ સાથે રજૂ કરવા માટે રિપોર્ટિંગ વપરાય છે. એટલે જ્યારે તમે અન્ય વ્યક્તિને રજૂઆત કરશો ત્યારે વસ્તુ શું બની જશે? ઇનડાયરેક્ટ સ્પીચ. રેડી વિદ્યાર્થી મિત્રો, આ હતી રિપોર્ટિંગ ફંક્શનની સમજૂતી. હવે આપણે જોઈએ કે રિપોર્ટિંગના વાક્ય આપણે કેવી રીતે બનાવવા. તો એની અંદર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિક ઉપર સંપૂર્ણ આધારિત છે. આ ટોપિક ક્યાંથી બનશે? ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. શેના ઉપર બનશે? આખું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો આ ટોપિકની અંદર સંપૂર્ણ ઉપયોગ થશે. અને આને બીજું નામ આપવું હોય તો પણ આપી શકાય કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે રિપોર્ટિંગ વર્બ. રેડી. હવે આપણે ઉદાહરણ સાથે જોઈએ. એક ઉદાહરણ કે કોઈ એક વાક્ય આપેલું છે કે ભાઈ રાજુ ટોલ્ડ મહેશ, રાજુ ટોલ્ડ મહેશ. આમ કરી અને આપણે આપેલું હોય કે રિપોર્ટિંગ. શું આપ્યું હોય? રિપોર્ટ. તો હવે આ રીતે આપણે વાક્ય આપેલું છે એટલે આપણે વાક્યની અંદર બોલનાર આપેલો છે, ખ્યાલ આવી જાય. રિપોર્ટિંગ વર્બ આપેલું છે અને સાંભળનાર આપેલો છે. બરાબર. તો હવે પહેલા તો આપણે કોઈ એક વ્યક્તિ એટલે રાજુ છે એ મહેશને કંઈક કહે છે. શું કહે છે? એ વસ્તુ કંઈક કહેતો હોય એવું આપણે રજૂ કરવાનું. શું કરવાનું છે? એને કંઈક કહેતો હોય ને એવી આપણે રજૂઆત કરવાની કે રાજુ મહેશને આવું કહે. એકી વાક્ય બનાવી નાખવાનું. રેડી. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા એટલે આપણે ખ્યાલ છે કે એમાં 7 પ્રકારની વાક્ય રચનાઓ આવે છે. બરાબર. તો એમાંથી આમાં કયા પ્રકારના વાક્યનો ઉપયોગ કર્યો છે? જે પ્રકારના વાક્યનો ઉપયોગ કર્યો છે તો એ જ પ્રકારના વાક્યનો ઉપયોગ કરી અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ, એ જ પ્રકારના નિયમો લગાડી અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય બનાવવાનું છે. હવે આપણે ખ્યાલ આવી જાય કે આમાં ટોલ્ડ આપેલું છે એટલે ઇનડાયરેક્ટ સ્પીચની રચના છે. બીજું રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે વાક્ય તો નથી આપ્યું એટલે વાક્ય આપણે મૂકવાનું છે. જો વાક્ય આપ્યું હોય તો આપણે ખબર પડી કે કયા પ્રકારનું વાક્ય છે, પણ વાક્ય આપેલું નથી એટલે વાક્ય ઉપરથી આપણને પ્રકાર જાણવા મળશે નહીં. એ જે પ્રકારનું આપણે મૂકવું એ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ઉપરથી જાણવા મળશે. શેના ઉપરથી? રિપોર્ટિંગ વર્બ ઉપરથી. હવે આપણે જોયું છે કે રિપોર્ટિંગ વર્બમાં આપણે ટોલ્ડ આપ્યું એટલે આપણે એટલો ખ્યાલ આવી જાય કે રિપોર્ટિંગ વર્બમાં ટોલ્ડ ક્યારે આવે, કેવા પ્રકારના વાક્યમાં આવે. તો કે વિધાન વાક્ય હોય તો જ ટોલ્ડ આવે. કેવો વાક્યનો પ્રકાર હોય? વિધાન, તો ટોલ્ડ આવે. એટલે એનો અર્થ એવો થયો
કે આ વાક્યનો પ્રકાર કેવો થયો? વિધાન વાક્યના પ્રકારથી બનાવવાનું છે. સમજાઈ ગયું કહેવાનો અર્થ? તો હવે આપણે બનાવી નાખો. રાજુ કંઈક મહેશને કહેતું હોય એવું વિધાન વાક્ય, કે રાજુ મહેશને કહ્યું હતું, તો એવું કાંઈ પણ ગુજરાતીમાં વિધાન વાક્ય બનાવી નાખો. પછી આપણે એનું ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરશું. તો એવું કહી શકાય કે રાજુએ મહેશને કહ્યું હતું કે હું વ્યસ્ત છું. શું વાક્ય બનાવ્યું? હું વ્યસ્ત છું. તો એનું ઇંગ્લિશ આપણે શું કરશું? આઈ એમ બીઝી. શું થશે? આઈ એમ બીઝી. એનું ઇંગ્લિશ શું થશે? આઈ એમ બીઝી. હવે આ શું થયું? ડાયરેક્ટ સ્પીચની લેસન. એટલે આપણે એને કરવાની છે શેમાં? આપણે આપી છે શેમાં? ઇનડાયરેક્ટ. તો એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી નાખો. એટલે આપણે ઇનડાયરેક્ટમાં શું બનશે? રાજુ ટોલ્ડ મહેશ. હવે સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે વાક્યને જોડવા માટે શું વપરાય છે? તો સંયોજક જેટ મૂક્યું. હવે આને ઇનડાયરેક્ટમાં ફેરવી નાખો એટલે આખું વાક્ય બની ગયું. આઈ બોલનાર મુજબ એટલે હી, એમનું સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ, બીસી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બને છે ગુજરાતીમાં આ રીતે, પણ આપણે હવે શું કરવાનું છે? એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું. એટલે આ વાક્યને આપણે શું કર્યું? ઇનડાયરેક્ટની રચનામાં આપણને બનાવવાનું કીધું હતું એટલે બનાવ્યું. જો આપણે ડાયરેક્ટની રચનામાં જ આપ્યું હોત, આમાંથી જો ડાયરેક્ટમાં જ બનાવવાનું, તો આપણે ડાયરેક્ટ આ જ મૂકવાનું થશે. રેડી? બીજું વાક્ય જોઈએ. વીણા આસ્ક્ડ સુનિલ. વીણા આસ્ક્ડ સુનિલ રિપોર્ટિંગ. હવે શું થયું? વીણા આસ્ક્ડ સુનિલ. હવે પહેલા આપણે વાક્ય બનાવવાનું છે એટલે વાક્ય ઉપરથી પહેલા આપણે શું કરવું પડશે? કેવા પ્રકારનું વાક્ય બનાવવાનું છે એ પહેલા આપણે ગોઠવવું પડશે. શું ગોઠવવું પડશે? કેવા પ્રકારનું વાક્ય બનાવવાનું છે. તો હવે આપણે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આપ્યું છે. શું આપ્યું છે? આસ્ક્ડ. તો આસ્ક્ડ આપ્યું હોય તો આસ્ક્ડ કેવા પ્રકારના વાક્યમાં હોય? તો આસ્ક્ડ છે એટલે એનો અર્થ એવો કે આ વાક્ય કેવું થયું? પ્રશ્નાર્થ બને. સમજાણું વિદ્યાર્થી મિત્રો? રિપોર્ટિંગ વર્બ શું આપ્યું છે? આસ્ક્ડ એટલે પ્રશ્નાર્થ બને. તો હવે કોઈ પણ પ્રશ્ન પૂછી લ્યો. વીણા સુનિલને પ્રશ્ન પૂછતી હોય એવું કોઈ ગુજરાતીમાં વાક્ય બનાવી નાખો. માનો કે તમે જ વીણા છો, તમે તમારા મિત્ર સુનિલ છે, તો એને કંઈક પ્રશ્ન પૂછો. તું ગઈકાલે સ્કૂલે શા માટે મોડી આવી હતી? સોરી, વીણાએ સુનિલને પૂછ્યું એટલે તું ગઈકાલે શા માટે મોડો આવ્યો હતો? તો આવું વાક્ય બને. તું ગઈકાલે શા માટે મોડો આવ્યો હતો? એક વાક્ય બની ગયું. તું ગઈકાલે શા માટે મોડો આવ્યો હતો? આવું આપણે વીણાએ સુનિલને પ્રશ્ન પૂછ્યો. તો હવે આનું અંગ્રેજી કરો. શા માટે એટલે વાય બરાબર વોઝ યુ લેફ્ટ યસ્ટરડે. આવું બન્યું આખું વાક્ય. વાય વોઝ યુ લેફ્ટ યસ્ટરડે. ગઈકાલે તું શા માટે મોડો હતો? આવ્યો શબ્દ કાઢી નાખો એટલે સીધું થઈ ગયું. આવ્યો લ્યો તો કમ મૂકી દેવાનું. વાય વોઝ યુ કમ લેટ યસ્ટરડે અને એ કાઢી નાખો તો ખાલી શા માટે મોડો હતો. આ શું થયું? ડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન થઈ ગયો. હવે આમાં જો આપણે ડાયરેક્ટ સ્પીચ બનાવવાનું કીધું તો સીધું મૂકી દો. આને જો આપણને ઇનડાયરેક્ટ બનાવવાની રીત આપી હોય તો આ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવી લ્યો. તો હવે આપણે જોઈએ છીએ કે આસ્ક્ડ આપેલું છે એટલે શેને બનાવવાનું કીધું?
ઇનડાયરેક્ટ થી. તો ઓલા વાક્યને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સીધું ફેરવી નાખો. વીણા આસ્ક્ડ સુનિલ, પછી સંયોજક તરીકે WH ક્વેશ્ચન પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થનું વિધાન તો યુ સુનિલ પ્રમાણે એટલે હી વોઝ નું હેડ બીન, લેટ નું લેટ, પછી યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. રેડી વિદ્યાર્થી મિત્રો બની ગયું. બસ આ પહેલા એને ખાસ ધ્યાન રાખવાનું, આપણે જે બનાવવાની છે માહિતી રજૂ કરવાની છે તેને આપણે ગુજરાતીમાં રજૂ કરજો. ગુજરાતીમાં રજૂ કરીને એને ઇંગ્લિશમાં કરી નાખ. ઇંગ્લિશ એનું બની જાય એટલે હવે જોઈ લ્યો આપણે જે વાક્ય કીધું છે એ ડાયરેક્ટ સ્પીચમાં કીધું છે તો ડાયરેક્ટ મૂકી દઉં, એ વાક્ય ઇનડાયરેક્ટમાં કીધું છે તો આપણે જે વાક્ય બનાવ્યું છે એને શું કરવો, ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી અને મૂકી દો. રેડી. પેલું આપણે જોયું રાજુ ટોલ્ડ મહેશ. રાજુએ મહેશને કહ્યું હતું કે હી વોઝ બીઝી, તે વ્યસ્ત હતો. વીણા આપણે સુનિલ, વીણાએ સુનિલને પૂછ્યું હતું વાય હી હેડ બીન લેટ ધ પ્રીવિયસ ડે, ગઈકાલે તે શા માટે મોડો હતો. હવે એમના પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજના. કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજના ડોટ રિપોર્ટિંગ. હવે આપણને વાક્ય આપેલું છે કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજના, એટલે કૃષ્ણએ સંજનાની વિનંતી કરી હતી. તો પેલા રિપોર્ટિંગ વર્બ ઉપરથી આપણે વાક્યનો પ્રકાર ઓળખી લીધો. રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ આપ્યું છે તો રિક્વેસ્ટેડ એટલે રિક્વેસ્ટેડ શેમાં હોય, કેવા વાક્યના પ્રકારમાં રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ આવે તો કે આજ્ઞા વાક્યમાં. તો એનો અર્થ કે આ વાક્ય કેવું છે, આપણે આજ્ઞાસ બનાવવાનું છે. આજ્ઞાસમાં બીજું એ ધ્યાન રાખવાનું કે આપણે કે રિપોર્ટિંગ આપ્યું હોય એવો જ વાક્યનો ભાવ હોય તો જેવું રિપોર્ટિંગ વર્બ આપ્યું છે એવા ભાવનું વાક્ય બનાવો. રિક્વેસ્ટેડ એટલે વિનંતી, તો પાછળનું વાક્ય કોઈ વિનંતી દર્શાવતું બનાવો. એટલે કે કૃષ્ણા સંજનાને કાંઈક વિનંતી કરતા હોય એવું વાક્ય બનાવો. માની લો તમે કૃષ્ણા છો, તમે તમારા ફ્રેન્ડને તમે કાંઈક વિનંતી કરતા હોય એવું કહો. તમે એવું કહી શકો કે તું મને મારા હોમવર્કમાં મદદ કરી શકીશ. શું થયું? બરાબર. તો આ કેવું થયું? તું સોરી, તો આપણે તો પ્રશ્નાર્થ વાક્ય બની ગયું ને. કેવું બની ગયું? પ્રશ્નાર્થ. પ્રશ્ન પૂછ્યો. આપણે કેવું બનાવવાનું છે? આજ્ઞાર્થ. કેવું બનાવવાનું છે? આજ્ઞાર્થ. તો આપણે ડાયરેક્ટ જ કહીએ કે તું મને મારા હોમવર્કમાં મદદ કર. શું કહી શકશું? એમ નહીં કહી શકીએ મદદ કરીશ તો પ્રશ્ન જ બનશે, પણ આપણે ડાયરેક્ટ શું કહીશું? તું મને મારા હોમવર્કમાં મદદ કર. તો હવે આજ્ઞા આપણે વાક્ય બનાવ્યું તું મારા હોમવર્કમાં મદદ કર. બરાબર. શું બનાવ્યું? હોમવર્કમાં મદદ કર. રેડી. તો હવે આનું આપણે ઇંગ્લિશ બનાવશું. શું કરશું? આનું આપણે શું કરશું? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ શું થશે? આજ્ઞાર્થ છે એટલે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થશે. હેલ્પ મને કર એટલે મી ઇન માય હોમવર્ક. તું મને મારા હોમવર્કમાં મદદ કર. તો હવે આપણે શું થઈ ગયું? એક આજ્ઞાર્થ વાક્ય બની ગયું હેલ્પ મી ઇન માય હોમવર્ક.
તો હવે આને આપણે ઇનડાયરેક્ટમાં લેવાનું હોય તો આનું ઇનડાયરેક્ટ કરી નાખો તો શું થશે? કૃષ્ણ રિક્વેસ્ટેડ ટુ સાંભળના સંજના. હવે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ. હવે હેલ્પ મી કેના પ્રમાણે? બોલનાર પ્રમાણે એટલે હર. મારી બોલનાર પ્રમાણે એટલે હર હોમ વર્ક. રેડી? આ શું થઈ ગયું? તેમનું આખું રિપોર્ટિંગનું વાક્ય. હવે આપણે એથી એક નવી રીત જોઈએ કે આગળ આપણને ખાલી જગ્યા આપેલી હોય. શું હોય? આપણે પાછળની માહિતી આમાં રજૂ કરી. શું કરી? માહિતી. તો હવે ઘણી વખત એવું બને કે આપણને માહિતી આપેલી હોય તો માહિતીની આધારે આપણે એવું નક્કી કરવાનું હોય કે આ વાક્યનો પ્રકાર કેવો છે, અને વાક્યના પ્રકાર મુજબ બોલનાર, સાંભળનાર અને રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આપણે મૂકવાનો થાય. શું થાય? તો જો કેવી રીતે? ડોટ 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 ઇફ આઈ શું થશે? ડોટ 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 આઈ વોઝ લેફ્ટ. રિપોર્ટિંગ. હવે શું થયું? ઇફ આઈ વોઝ લેફ્ટ રિપોર્ટિંગ ધ. હવે આપણે આના ઉપરથી પેલા આપણે આખું વાક્ય આપેલું છે, માહિતી આપેલી છે, પણ આપેલી શું નથી? બોલનાર. બોલનાર શું આપ્યું નથી? બોલનાર, પછી આરવી, પછી સાંભળનાર. સંયોજક આપેલું છે તો આટલી વસ્તુ મૂકવાની. તો કેના આધારે? વાક્ય આપ્યું છે, રિપોર્ટિંગ વર્બ આપ્યું છે, સંયોજક આપ્યું છે. તો સંયોજક ઉપરથી આપણે વાક્યનો પ્રકાર નક્કી કરી શકશું. કેવો? ઇફ આપ્યું છે તો કેવો વાક્યનો પ્રકાર છે? પ્રશ્નાર્થ થયું. કેવો છે વાક્યનો પ્રકાર? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં બોલનાર અને સાંભળનાર તો તમે ગમે તે મૂકી શકો. આમાં આઈનો ઉપયોગ થયો છે એટલે એનો અર્થ કે અહીંયા એવું કે તું શા માટે મોડું? તો તું એટલે યુ સાંભળનાર પ્રમાણે ફર્યું હતું તો સાંભળનાર આઈનું રૂપ હોવું જોઈએ. શેનું હોવું જોઈએ? આઈનું. તો આપણે બોલનાર ગમે તે મૂકી શકીએ. બરાબર. અવર ક્લાસ ટીચર આપણે શું મૂક્યું? અવર ક્લાસ ટીચર આપણે બોલનાર તરીકે મૂક્યું. હવે પ્રશ્નાર્થ છે એટલે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવશે? આસ્ક્ડ. હવે અહીંયા આઈનું રૂપ મૂકવાનું છે એટલે સાંભળનાર તરીકે મી. ઇફ આઈ વોઝ લેફ્ટ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીનું એવી જ રીતે જોઈએ. કમ ઓન ટાઈમ. તેમાં શું કરવાનું? રિપોર્ટિંગ. હવે શું કીધું? આમાં પણ આગળ બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર મૂકવાનું છે. શું નામ મૂકવાનું? બોલનાર, રિપોર્ટિંગ અને સાંભળનાર. તો પેલા વાક્યનો પ્રકાર ઓળખો. હવે આપણે સીધું આપ્યું કમ ઓન ટાઈમ એટલે સમયસર આવું જોઈએ. તો સમયસર વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ એટલે આજ્ઞાર્થ વાક્ય થયું. આ કેવું વાક્ય બનશે? આજ્ઞાર્થ બનશે. કેવું બન્યું વાક્ય? આજ્ઞાર્થ. તો આજ્ઞાર્થના નિયમ મુજબ લેવાનું. તો પેલા કોઈ પણ બોલનાર મૂકી દો. બરાબર. બોલનાર અને સાંભળનાર મૂકવામાં ધ્યાન રાખવાનું. આજ્ઞાર્થ વાક્ય છે તો પેલા વાક્યનો ભાવ જોઈ લ્યો. કેવો ભાવ છે? જેવો ભાવ હશે એવું આપણે રિપોર્ટિંગ વર્બ મૂકશું. શું મૂકશું? વાક્યના ભાવ મુજબનું આપણે રિપોર્ટિંગ વર્બ મૂકશું. તો ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ મૂકી તો પછી ભાવ મુજબ બોલનાર અને સાંભળનાર આપણે મૂકવો પડે ને. તો હવે આમાં બોલનાર ભાવ થયું આપણે હુકમનો. કેવો ભાવ થશે? હુકમ. સમયસર આવું. તો હુકમ હોય એટલે આપણે એક બોલનાર ને સાંભળનાર એવો લેવો પડે. એક ઉચ્ચ અધિકારી
અને એક એ ઉચ્ચ અધિકારી એમના નીચલા અધિકારીને હુકમ આપી શકતો હોય તો આપણે એવું મૂકી શકશું ધ પ્રિન્સિપાલ ઓર્ડર્ડ, હુકમ છે એટલે રિપોર્ટિંગ વર્ક કરી છે ઓર્ડર, ધ સ્ટાફ મેમ્બર્સ, પ્રિન્સિપાલ ઉચ્ચ અધિકારી સ્ટાફ મેમ્બરને હુકમ આપી શકે શું ટુ કમ ઓન ટાઈમ. રેડી વિદ્યાર્થી મિત્રો, જે કોઈ જોઈએ ક્રિષ્ના રિક્વેસ્ટેડ સંજના, ક્રિષ્નાએ સંજનાને વિનંતી કરી હતી. વિનંતી હતી, રિક્વેસ્ટેડ એટલે એનો અર્થ એવો કે આ વાક્ય આજ્ઞાર્થ બનાવવાનું છે. વિનંતી હતી એટલે વાક્યમાં પણ વિનંતીનો ભાવ વ્યક્ત થવો જોઈએ. એટલે આપણે શું લીધું કે શું તું મને મારા હોમવર્કમાં મદદ કર, બરાબર. તો ક્રિષ્ના રિક્વેસ્ટેડ સંજના, ક્રિષ્નાએ સંજનાને વિનંતી કરી હતી ટુ હેલ્પ હર ઇન હર હોમવર્ક, કે તેણીના હોમવર્કમાં મદદ કર. ખાલી જગ્યા ઇફ આઈ વોઝ લેટ, હું મોડો હતો. ઇફ હતું એટલે પ્રશ્નાર્થ વાક્ય થયું. તો પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે બોલનાર અને સાંભળનાર આપણે મૂકવાનું થાય. તો બોલનાર આપણે મૂક્યો ઓવર ક્લાસ ટીચર, પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થનું આરવી શું આવે, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. હવે સાંભળનાર અહીંયા આઈ આવ્યો કરતા તરીકે, તો આઈ આવ્યો એટલે સામેવાળાને યુ નો ઉપયોગ કર્યો હોય તો ઇનડાયરેક્ટમાં આઈ બદલ્યું હોય એટલે મી સર્વનામ હોય તો જ મી નું પેલું રૂપ આઈ થયું હોય એટલે મી આપણે સર્વનામ લીધું. હવે કમ ઓન ટાઈમ, સમયસર આવ, આ હુકમ દર્શાવતું આજ્ઞાર્થ વાક્ય થયું. તો હુકમ દર્શાવતું એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે તો ઓર્ડર લીધું. એક ઉચ્ચ અધિકારી અને નીચલો અધિકારી એટલે પ્રિન્સિપાલે તે સ્ટાફ મેમ્બરને હુકમ કર્યો હતો કે સમયસર આવ. આ આપણે શું હતું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શનનું એક પોઈન્ટ એટલે કે રિપોર્ટિંગ, કે જેની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થાય છે. રિપોર્ટિંગ વર્બ એટલે કે રિપોર્ટિંગ ફંક્શન ક્યારે વપરાય, તો કે જ્યારે કોઈ ઘટનાની રજૂ કરવાની હોય, જ્યારે કોઈ ઘટના અથવા તો બાબતની માહિતી રજૂ કરવાની હોય, કે પછી કોઈ એક વ્યક્તિ કે એક કરતા વધારે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત કે જે સંવાદ હોય એ સંવાદને અન્ય કોઈ વ્યક્તિ પાસે રજૂ કરવાનું હોય તો એવું રજૂ કરવા માટે રિપોર્ટિંગનો એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની રચનાનો ઉપયોગ થાય છે. તો આ રિપોર્ટિંગ જ્યારે આપણે બનાવવાનું પૂછાય તો એ વાક્ય હંમેશા આપણે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચનાથી જ બનાવવું. જેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રિપોર્ટિંગ ફંક્શનને પૂર્ણ કરીશું. હવે આપણો અહીંયા પાર્ટ 6 એટલે કે ભાગ 6 ની અંદર રિપોર્ટિંગ ફંક્શન પૂર્ણ થયું છે. હવે નવા ભાગ 7 ની અંદર નવા જ ફંક્શનની સાથે ફરી પાછા મળીશું.